સૌરાષ્ટ્રમાં મોટાભાગના યુવકો હવે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલનના વ્યવસાયમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. ગાય અને ભેંસ સારી ઓલાદની રાખી અને વધુ દૂધ ઉત્પાદન મેળવે છે, તો સાથે જ બ્રીડિંગ કરી અને લાખો રૂપિયાની કમાણી યુવકો કરી રહ્યા છે. મારું નામ હરેશભાઈ સારાભાઈ રાનાણી છે. ગામ બવાડી છે, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. મેં 12 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે અને અત્યારે હું ભેંસોનો પશુપાલનનો વ્યવસાય કરું છું. અત્યારે મારી પાસે 25 થી 30 ભેંસો છે, 4 ગાયો છે. અત્યારે 10 ભેંસો દૂધની છે અને ગયા વર્ષમાં મેં દૈનિક 70 થી 80 લીટર દૂધ ઉત્પાદન દૈનિક ભરેલું હતું અને ડેરીમાં ભાવ 70 થી 80 રૂપિયા દૂધનો ભાવ પડે છે. એ સિવાય દૂધમાંથી કોઈ વાનગી બનાવો છો, આઈટમ બનાવો છો કે ના? અત્યારે બધું સંઘમાં મોકલ્યું છે. ખાતરનું વેચાણ કરો છો? હા, ખાતરનું, દેશી ખાતરનું વેચાણ. વર્ષે કેટલા લાખનું વેચાણ થાય અંદાજે? 70 થી 80 હજારનું ખાતરનું વેચાણ થાય છે. તમારી પાસે ભેંસો છે, કેવી કેવી કિંમતની ભેંસો છે? મારી પાસે 50,000 થી માંડીને 2 લાખ સુધીની ભેંસ છે. અલગ અલગ છે. જાફરી છે, 2-2.5 લાખ સુધીની ભેંસ છે. ગાયો છે એ કેવા પ્રકારની? ગાય ગીર ગાય છે, દેશી ગીર. એની શું કિંમત? એની અત્યારે હાલ 50 થી 60,000 રૂપિયા કિંમત થાય ગાયની. પશુપાલનનો વ્યવસાય કરી અને લાખો રૂપિયાની કમાણી યુવકો કરી રહ્યા છે. નોકરી કરવાના બદલે હવે મોટાભાગના યુવકો ખેતી, પશુપાલન કરી તેમજ ધંધો રોજગાર અલગ રીતે કરી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કોઈ યુવકો પ્રાકૃતિક ખેતી કરી અને કમાણી કરે છે, તો કોઈ યુવકો મૂલ્યવર્ધન કરી અને પાકનું વેચાણ કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે. તો સાથે જ અનેક યુવાઓ ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી અને સારી એવી કમાણી કરે છે. સૌરાષ્ટ્રમાં હાલ પશુપાલનના વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. પશુપાલનના વ્યવસાયમાં સારી ઓલાદની ભેંસ અને ગાયો રાખે છે. સૌથી વધુ ગીર ગાય અને જાફરાબાદી ઓલાદની ભેંસ રાખી લાખો રૂપિયાની કમાણી કરે છે. સાથે જ દૂધનું વેલ્યુ એડિશન કરે છે. દૂધમાંથી ઘી, માખણ, પેંડા અને દૂધની વાનગીઓ તૈયાર કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે અને સારી એવી આવક યુવકો મેળવી રહ્યા છે.